विद्यार्थी मित्रों, गई काले छेल्ले आपणे कक्षकोना संकरण विशेनी माहिती मेळवी हती। आज आपणे त्यांथी आगळ वधारीए। गई काले तमने बे प्रश्नों करावडाव्या हता। पहेलो प्रश्न, आणवीय कक्षकवादनी अभिधारणाओ आपणे गई काले जोई हती, बराबर छे। एने एक वखत आपणे रिपीट करी लईए। त्यारबाद बीजो प्रश्न आपणे जोयो तो ए हतो LCAO એટલે કે લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ, એટલે કે પરમાણુ કક્ષકોનું એક ઘાત રેખિક સંગઠન। એ બે વસ્તુઓ આપણે જોઈ હતી। સૌથી પહેલાં આપણે આણ્વીય કક્ષકવાદની અભિધારણાઓ જોઈ હતી, તો અભિધારણાઓ એક યાદ કરીએ। સૌથી પહેલી અભિધારણા શું હતી? તો કે પરમાણુ કક્ષકોમાં પરમાણુના ઇલેક્ટ્રોન જેમ પરમાણુ કક્ષકોમાં ગોઠવાયેલા હોય એવી જ રીતે અણુના ઇલેક્ટ્રોન છે એ અણુની આણ્વીય કક્ષકની અંદર ગોઠવાયેલા હોય છે। પરમાણુ કક્ષકો મિશ્ર થઈ અને અણુની આણ્વીય કક્ષકો બનશે। હવે પરમાણુની ત્રીજો મુદ્દો હતો આપણો કે પરમાણુ કક્ષકો છે એ એક કેન્દ્રિત હોય, એટલે કે એક જ કેન્દ્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન ફરતા હોય, જ્યારે અણુની આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન છે એ બહુ કેન્દ્રિત હોય, એટલે એક કરતાં વધારે કેન્દ્રોની અસર હેઠળ ઇલેક્ટ્રોન છે એ વર્તુળાકાર માર્ગ ઉપર ફરતા હોય। જેટલી પરમાણુ કક્ષકો એકબીજામાં મિશ્ર થાય છે એટલી જ નવી આણ્વીય કક્ષકો બનશે। યાદ રાખવાની છે કે 4 પરમાણુ કક્ષકો મિશ્ર થઈ હોય તો 4 નવી આણ્વીય કક્ષકો બનશે। પણ એ જે નવી આણ્વીય કક્ષકો બને છે એમાંથી અડધી આણ્વીય કક્ષકો છે એ કેવી હશે? બંધકારક હશે। એટલે મિશ્રણ તો બધેનું થયું હોય છે, પણ એ બંધ બનાવવામાં ભાગ લે છે, એટલે એને બંધકારક આણ્વીય કક્ષક કહેવાય। અને બાકીની અડધી આણ્વીય કક્ષકો એવી છે કે એ બંધનો પ્રતિકાર કરે છે, એટલે એને આપણે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહીએ। પછી આપણે છેલ્લો મુદ્દો એમાં એ જોયો હતો કે બંધકારકની ઉર્જા છે એ બંધ પ્રતિકારકની ઉર્જા કરતાં ઓછી હોય હંમેશા, બરાબર। એટલે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક છે એની ઉર્જા છે એ વધારે હોય છે। એ આપણે કુલ 6 અભિધારણાઓ આણ્વીય કક્ષકવાદની આપણે શીખી ગયા છે। હવે આપણે LCAO પણ સમજાતા ગઈકાલે કે LCAO એટલે શું એ પણ આપણે સમજી લઈએ એકવાર ફરીથી કે LCAO નો મતલબ એવો થાય લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ। એટલે કે લિનિયર એટલે રેખીય, કોમ્બિનેશન એટલે સંગઠન, એટોમિક એટલે પરમાણુ ને ઓર્બિટલ એટલે કક્ષક, એટલે પરમાણુ કક્ષકોનું, બરાબર, પરમાણુની જે કક્ષકો છે એનું એક ઘાત રૈખિક સંગઠન કરવાનું છે। એટલે આપણે એક ઘાત એટલે શું? તો કે એક ઘાત, દ્વિઘાત એવી રીતે એના સમીકરણો હોય છે મેથ્સની અંદર। અહીંયા પણ પરમાણુની જે પરમાણુ કક્ષકો છે એ શ્રોડિંજર તરંગ સમીકરણ ઉપરથી ઉદ્ભવી છે, એટલે એના પણ તરંગ વિધેયના સમીકરણો હોય છે। એ જે તરંગ વિધેયના એના જે સમીકરણો હોય છે એનું એક ઘાત રૈખિક સંગઠન, રૈખિક એટલે લિનિયર, એટલે કે માત્ર ખાલી સરવાળો કરવાનો છે। આપણે એનું ઉદાહરણ આપણે હાઇડ્રોજન પરમાણુ વડે એ સમજી ગયા હતા આપણે કે ધારો કે 2 હાઇડ્રોજન પરમાણુ લઈ લ્યો, H1 અને H2, તો પહેલો હાઇડ્રોજન પરમાણુ જે છે એની જે કક્ષક છે જેને આપણે 1s કહીએ, તો 1s કક્ષકનું તરંગ વિધેય જેને આપણે ψ1s1 કહીશું। એવી જ રીતે બીજો હાઇડ્રોજન પરમાણુ છે એની જે પરમાણુ કક્ષક છે જેને આપણે 1s કહીએ એનું તરંગ વિધેય છે એને આપણે ψ1s2 કહીશું। હવે LCAO એવું કહે છે કે આ જે તરંગ વિધેયો છે બે, એક કક્ષકનું તરંગ વિધેય અને બીજા કક્ષકનું તરંગ, એનું એક ઘાત રૈખિક સંગઠન બે રીતે શક્ય બને। એટલે કેવી રીતે? તો કે એમાંથી ψMO બને, એટલે કે ψ1s1 વત્તા ઓછા ψ1s2, એટલે કાં એનો સરવાળો થાય અને કાં એની બાદબાકી થાય। ધારો કે એનો સરવાળો થાય તો એમાંથી સિગ્મા બંધ બને છે, બરાબર છે, અને ધારો કે એની જો બાદબાકી થાય તો એમાંથી સિગ્મા સ્ટાર બંધ બનશે, બરાબર। એટલે એક ઘાત રૈખિક સંગઠન બે રીતે થઈ શકે, કાં એનો સરવાળો થાય તો થાય અને કાં એની બાદબાકી થાય તો થાય। હવે સરવાળો થાય તો એમાંથી સિગ્મા એટલે બંધકારક આણ્વીય કક્ષક બને, અને બાદબાકી થાય તો એમાંથી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક બને। એટલે જો પરમાણુની કુલ કેટલી કક્ષકો હતી? 2 હતી, કઈ? 1s અને 1s, એક હાઇડ્રોજન પરમાણુની 1s અને બીજા હાઇડ્રોજન પરમાણુની 1s। તો એમાંથી જ્યારે H2નો અણુ બને છે ત્યારે એની અંદર બે આણ્વીય કક્ષક હશે। એક આણ્વીય કક્ષક જેને આપણે સિગ્મા કહેશું, બીજી આણ્વીય કક્ષકને આપણે શું કહેશું? સિગ્મા સ્ટાર કહેશું। હવે આ જે આણ્વીય કક્ષક છે એ કેમાંથી બની? 1sમાંથી, એટલે એને આપણે સિગ્મા 1s કહેશું અને બીજી છે એને આપણે શું કહેશું? સિગ્મા સ્ટાર 1s। એટલે આપણે અભિધારણાની અંદર એવું સમજ્યા ને
કે જેટલી પરમાણુ કક્ષકો એકબીજામાં મિશ્ર થાય છે એટલી જ નવી આણ્વીય કક્ષકો બને છે. અહીંયા હાઇડ્રોજનની વનેસ અને બીજા હાઇડ્રોજન પરમાણુની વનેસ બે પરમાણુ કક્ષકો એકબીજામાં મિશ્ર થાય છે એટલે એમાંથી બે આણ્વીય કક્ષકો બને છે. એક સિગ્મા વનેસ અને બીજાને આપણે નામ આપશું સિગ્મા સ્ટાર વનેસ. એટલે કે એક બંધકારક આણ્વીય કક્ષક બને છે અને એક છે એ બંધ પ્રતિકારક. પછી આપણે એ પણ જોયું કે બંધકારક આણ્વીય કક્ષક છે એની ઉર્જા છે એ કેવી હોય છે? ઓછી હોય છે. બંધકારક આણ્વીય કક્ષક છે એની ઉર્જા કેવી હોય છે? ઓછી હોય છે. એટલે કે સિગ્મા વનેસની ઉર્જા સિગ્મા સ્ટાર વનેસની ઉર્જા કરતાં ઓછી છે. એટલે એલસીઓના આધારે આપણે પરમાણુ કક્ષકોના તરંગ વિધેયનું એક ઘાત રેખિક સંગઠન કરતાં શીખી ગયા છે. હવે આપણે આણ્વીય કક્ષકવાદની અંદર કેટલાક અણુઓની રચના કેવી રીતે ઉદ્ભવે છે, કેટલાક અણુઓની રચના એટલે કયા કયા અણુઓની રચના, દાખલા તરીકે હાઇડ્રોજનની, હાઇડ્રોજન પછી હિલિયમની, હિલિયમ પછી લિથિયમ 2 એટલે Li2, બેરેલિયમ Be2, બરાબર, બેરેલિયમ પછી બોરોન B2, કાર્બન C2, નાઇટ્રોજન N2, ઓક્સિજન O2, ફ્લોરિન F2, બરાબર છે. પછી નિયોન, ખાલી નિયોન જ આવશે, નિયોનમાં Ne2 નહીં બને, અહીંયા પણ He2 નહીં બને. શા માટે નહીં બને એ આપણે આના આધારે શીખશું. આવા કેટલાક અણુઓ કેવી રીતે બને છે અને એમની પરમાણુ કક્ષકોનું એકઘાત રેખિક સંગઠન થઈ અને એમાંથી આણ્વીય કક્ષકો કેવી રીતે બને છે એની આપણે અહીંયા સમજૂતી મેળવવાની છે. હવે એની પહેલાં આપણે પરમાણુ કક્ષકોના રેખિક સંગઠન માટે એટલે કે એની જે પરમાણુ કક્ષકો એકબીજામાં જે મિશ્ર થાય છે એના માટેની કેટલીક શરતો છે. એ શરતો બહુ સહેલી છે, આપણે અત્યાર સુધી જોઈ ગયા છે. ફરીથી એક વખત એ શરતો રિપીટ કરી લઈએ કે એમાં સૌથી પહેલી શરત એ છે કે એમની વચ્ચે કક્ષકોનું મિશ્રણ થાય એના માટે ઉર્જાનો તફાવત ઓછો હોવો જોઈએ. પહેલી શરત એ છે. બીજી શરત એની એવી છે કે એની સમમિતિ સમાન હોવી જોઈએ. એટલે એનો મતલબ એવો થયો કે ધારો કે આ P છે તો અહીંયા આવી રીતે વનેસ છે એ મિશ્ર થઈ શકે, અહીંયા આવી રીતે વનેસ મિશ્ર થતી નથી. એટલે એ બીજો મુદ્દો થયો, સમમિતિ સમાન હોવી જોઈએ. અને ત્રીજો અને અંતિમ મુદ્દો એ છે કે પહેલો મુદ્દો આપણે એવો જોઈએ કે ઉર્જાનો તફાવત ઓછો હોવો જોઈએ. બીજો મુદ્દો સમમિતિ છે એમની સમાન હોવી જોઈએ. અને ત્રીજો મુદ્દો પરમાણુ કક્ષકોના રેખિક સંગઠન માટેની શરતો એટલે કે ઉર્જાનો તફાવત ઓછો હોવો જોઈએ, સમમિતિ સમાન હોવી જોઈએ. અને ત્રીજો મુદ્દાની અંદર એવું થશે કે એ જે પરમાણુ કક્ષકો છે એ મિશ્ર થશે તો એમાંથી એટલી જ આણ્વીય કક્ષકો છે એ બનશે. એટલે કુલ આ 3 મુદ્દાઓ આપણે ખાલી યાદ રાખવાના છે. એ આપણે આણ્વીય કક્ષકની અભિધારણાઓ જે જોઈ છે એની અંદર એ મુદ્દાઓ આવી જ ગયા છે. ફરીથી આપણે એને એક વખત લખ્યા છે. હવે આપણે ગઈકાલના જે છેલ્લા 2 પ્રશ્નો જોઈએ એના પછી આપણે આગળ વધારીએ. આપણે હવે જોવાનું છે કે આણ્વીય કક્ષકો બને છે કેવી રીતે. ધારો કે તમને એટલો ખ્યાલ છે કે પરમાણુની પરમાણ્વીય કક્ષકો છે, તો ધારો કે આ પરમાણુ કક્ષકો એ આપણે અહીંયા લખીએ સૌથી પહેલાં. તો કે જો 1s હોય, 2s હોય, પછી 2p છે તો એમાં 3 હોય, 2px હોય, 2py હોય, 2pz હોય. પછી એવી જ રીતે 2s, 2p પછી 3s આવે, 3h પછી 3p આવે તો 3px હોય, 3py હોય, 3pz હોય. પછી એવી રીતે હવે આ જે છે એમની ઉર્જા સમાન હોય એટલે એમાં આપણે અલ્પવિરામ ન કરીએ વચ્ચે, એમની ઉર્જા કેવી હોય? સમાન હોય. આ કોઈ એક પરમાણુની આપણે પરમાણુ કક્ષકો લખીએ, આ કોઈ એક પરમાણુ છે આપણે ધારી લઈએ. એવી જ રીતે બીજો એક પરમાણુ લઈ લઈએ, એની પણ આપણે પરમાણુ કક્ષકો લખીએ, બીજા પરમાણુની પણ. તો એની પરમાણુ કક્ષકો પણ આવી જશે 1s, 2s, 2px બરાબર 2py બરાબર 2pz, 3s, 3px બરાબર 3py બરાબર 3pz. આવી રીતે બીજો એક કોઈ પરમાણુ છે, આ એની પરમાણુ કક્ષકો છે. હવે આપણે અત્યારે ચોક્કસ પરમાણુ નથી લીધા. દાખલા તરીકે કાર્બન લઈએ તો આપણે ખબર પડે કે એની અંદર 1s, 2s અને 2p જ આવે, 3s કાર્બનની અંદર આવતી નથી. ઓક્સિજન લઈએ તો એમાં 1s, 2s, 2p જ આવે. નિયોન સુધી અહીં સુધી જ આવશે, નિયોન સુધીના પરમાણુ. નિયોન પછી વધારાના પરમાણુ હશે, વધારે પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો હશે તો એમાં આ કક્ષકો આવશે. પણ આપણે ખાલી અત્યારે સમજવા માટે કોઈ એક પરમાણુની પરમાણુ કક્ષકો લીધી છે, પાછી વળી બીજા પરમાણુની પરમાણુ કક્ષકો લીધી છે. હવે આપણે અભિધારણાઓની અંદર આણ્વીય કક્ષકની અભિધારણાઓની અંદર એવું જોયું છે કે પરમાણુ જેટલી પરમાણુ કક્ષકોને મિશ્ર કરશો એટલી જ નવી આણ્વીય કક્ષકો બનશે.
એટલે આપણે બે પરમાણુની પરમાણુ કક્ષકો લીધી છે. હવે એમાંથી આણ્વીય કક્ષકો કેવી રીતે બને છે એ આપણે સમજીએ. ધારો કે આપણે એમ ધારીએ કે વનેશ છે, આ પરમાણુની વનેશ કક્ષક અને આની વનેશ કક્ષક એકબીજામાં મિશ્ર થાય એટલે કુલ કેટલી પરમાણુ કક્ષકો મિશ્ર થઈ? 2. તો એમાંથી કેટલી આણ્વીય કક્ષક બનશે? 2. બરાબર. જેટલી પરમાણુ કક્ષકો મિશ્ર થાય એટલી જ એમાંથી એટલી શું બને? આણ્વીય કક્ષકો બને. હવે વનેશ અને વનેશ 2 મિશ્ર થાય એટલે 2 આણ્વીય કક્ષકો બનશે. એમાંથી એક આણ્વીય કક્ષક કેવી હશે? બંધકારક આણ્વીય કક્ષક હશે. 2 બની તો એમાંથી. અને એક છે એ કેવી હશે? બંધ પ્રતિકારક હશે. એટલે એક બંધકારક બનશે એટલે એને આપણે નામ આપશું સિગ્મા વનેશ. બરાબર. અને બીજી છે એ બંધ પ્રતિકારક બનશે, એને આપણે નામ આપશું સિગ્મા સ્ટાર વનેશ. હવે તમને એવું થાય કે સિગ્મા કેમ? તો કે વનેશ અને વનેશ છે જે 2 ગોળાકાર છે. આવી રીતે જો વનેશ અને વનેશ બંને કક્ષકો જ કેવી છે? આવી રીતે ગોળાકાર છે. એટલે ગોળાકાર આવે એટલે એમનું મિશ્રણ અક્ષીય થઈ શકે. કોઈ દિવસ એમનું મિશ્રણ સાઈડ બાય સાઈડ થાય નહીં, કેમ કે સાઈડ બાય સાઈડ કરવા જાઓ તો પણ એ પણ અક્ષીય જ બને. હવે તમને કક્ષકોના મિશ્રણ યાદ હશે. જો તો કક્ષકોના મિશ્રણની અંદર મેં 3 પ્રકારો કરાવ્યા હતા. એસ અને એસનું મિશ્રણ, એસ અને પીનું મિશ્રણ, અને ત્રીજું પી અને પીનું મિશ્રણ. તો આમાં માત્ર અક્ષીય મિશ્રણ જ હોય, યાદ છે ને તમને? આમાં અક્ષીય મિશ્રણ જ હોય. આમાં બંને હોય, અક્ષીય પણ હોય અને સાઈડ બાય સાઈડ પણ હોય. દાખલા તરીકે પી અને પીનું આવી રીતે થાય તો અક્ષીય મિશ્રણ, અને પી અને પીનું આવી રીતે થાય તો એ કેવું હતું? સાઈડ બાય સાઈડ મિશ્રણ. હવે અક્ષીય મિશ્રણ જ્યાં સુધી થાય ત્યાં સુધી માત્ર સિગ્મા બંધ જ બને, પણ સાઈડ બાય સાઈડ મિશ્રણ થાય તો સિગ્મા અને પાઈ બંને બંધ બને. એટલે એસ અને એસનું મિશ્રણમાં સિગ્મા બંધ જ બનશે. એસ અને પી કક્ષકોના મિશ્રણથી પણ ખાલી એક જ બંધ બને, સિગ્મા. પણ પી અને પી કક્ષકોના મિશ્રણથી સિગ્મા બંધ પણ બનાવી શકાય, પી અને પી કક્ષકોના મિશ્રણથી પાઈ બંધ પણ બનાવી શકાય. એટલે બંને પ્રકારના બંધ આપણે પી અને પીના મિશ્રણથી થાય છે. હવે અહીંયા કઈ કક્ષકોનું મિશ્રણ થયું? એસ અને એસનું. એટલે એસ અને એસનું મિશ્રણ થયું તો અક્ષીય જ થાય, અને અક્ષીય થાય તો એના કારણે સિગ્મા બંધ જ બને. એટલે આપણે અહીંયા સિગ્મા વનેશ અને સિગ્મા સ્ટાર વનેશ લખ્યું. હવે 2 કક્ષકોનું મિશ્રણ થયું તો એમાંથી 2 બને. 2નું મિશ્રણ થાય તો એમાંથી 2 બને. બરાબર ને? પણ 2માંથી અડધી એક કેવી હોય? બંધકારક હોય, અને એક કેવી હોય? બંધ પ્રતિકારક હોય. પછી આપણે એ પણ યાદ છે કે બંધકારકની ઉર્જા ઓછી હોય, બંધ પ્રતિકારકની ઉર્જા વધારે હોય. એટલે પહેલાં આપણે બંધકારક લખી, પછી આપણે બંધ પ્રતિકારક લખીએ. આપણે તમને એ પણ ખ્યાલ છે કે અહીંથી જેમ આમ આગળ વધીએ એમ ઉર્જા વધતી જાય છે. યાદ છે ને તમને? કક્ષકોની ઉર્જા છે એ આમ વધતી જાય છે, કેમ કે કક્ષકોની ઉર્જા આપણે n + l ના મૂલ્યને આધારે આપણે મેળવતા હતા. n એટલે મુખ્ય ક્વોન્ટમાંક અને l એટલે ગૌણ ક્વોન્ટમાંક. બેયનો સરવાળો કરીએ એટલે આપણે ઉર્જા મળતી હતી. એ તમને અગાઉ આપણે શીખવી ગયા છે. તમને એટલું યાદ છે કે અહીંથી આમ જેમ આગળ જાઓ એમ ઉર્જા વધે છે, અહીંયા પણ આગળ જાઓ એટલે ઉર્જા વધે છે. હવે એવા કોઈ એક પરમાણુની પરમાણુ કક્ષકો બીજા પરમાણુની પરમાણુ કક્ષકોનું મિશ્રણ થાય તો એમાંથી આણ્વીય કક્ષકો કેવી રીતે બને છે એ આપણે સમજીએ છીએ અત્યારે. એટલે વનેશ અને વનેશનું મિશ્રણ થયું એટલે કેટલી મિશ્ર થઈ? 2. તો આણ્વીય કક્ષકો પણ કેટલી બને? 2 બને. બરાબર. અને એ 2 આણ્વીય કક્ષકોમાંથી અડધી કેવી હોય? બંધકારક આણ્વીય કક્ષકો હોય, અડધી કેવી હોય? બંધ પ્રતિકારક. એટલે 2 બની છે તો 2માંથી એક બંધકારક હોય અને એક છે એ કેવી હોય? બંધ પ્રતિકારક. એટલે એકને આપણે સિગ્મા વનેશ કહીએ અને બીજાને આપણે શું કહીએ? સિગ્મા સ્ટાર વનેશ. પ્રશ્ન એવો થાય કે કેમ સિગ્મા? પ્રશ્ન આપણને એવો થાય કે કેમ સિગ્મા? તો કે એનું અક્ષીય મિશ્રણ જ થાય વનેશ અને વનેશનું. એટલે ચાલો આગળ વધારીએ. હવે 2s અને 2sનું મિશ્રણ થાય. બરાબર. તો કેટલી કક્ષકોનું મિશ્રણ થયું? 2. એટલે એમાંથી 2 આણ્વીય કક્ષકો બનશે. એકને આપણે એક આણ્વીય કક્ષક છે એને આપણે સિગ્મા 2s અને બીજી આણ્વીય કક્ષક છે એને આપણે સિગ્મા સ્ટાર 2s કહીશું. બરાબર. 1 અને 2 મિશ્ર થઈ એટલે એમાંથી ફરીથી પાછી 2 નવી આણ્વીય કક્ષકો બને. બરાબર. 2માંથી 2 જ બને. એમાંથી એક બંધકારક બને ને એક કેવી બને? બંધ પ્રતિકારક બને. આના કરતાં આની ઉર્જા વધારે છે, આના કરતાં આની ઉર્જા વધારે છે. તો આ 2 કરતાં આ 2ની ઉર્જા પણ કેવી હશે? વધારે હશે. કેમ કે આ 2ના મિશ્રણથી બની છે. આ 2 છે એ આના અને આના મિશ્રણથી બની છે, એટલે આની ઉર્જા વધારે હોય. પણ આમાં બંધકારકની ઉર્જા ઓછી હોય બંધ પ્રતિકારક કરતાં. આમાં પણ એવું હોય, બંધકારકની ઉર્જા ઓછી હોય બંધ પ્રતિકારક કરતાં. બરાબર. એટલે આના 2ના મિશ્રણથી 2 બની, આ 2ના મિશ્રણથી પાછી 2 બની. એટલે કુલ 1, 2, 3 અને 4 મિશ્રણ થયું એટલે કુલ કેટલી આણ્વીય કક્ષકો બની? 4. આપણે જે વચ્ચે લખીએ છીએ એ આણ્વીય કક્ષકો છે, યાદ રાખજો. બરાબર. વચ્ચે લખીએ છીએ એ શું છે? આણ્વીય કક્ષકો છે. આ જે 2 લખી છે એ શું છે? પરમાણુની પરમાણુ કક્ષકો છે.
હવે આપણે વાત કરીએ 2px 2py અને 2pz. તો આ તને કેવી છે? ડમ્બેલ છે. હવે એને આપણે સમજવા માટે આપણે એવું ધારી લઈએ કે ધારો કે 2px 2py અને 2pz એટલે આવી રીતે આમ ગોઠવાયેલી છે, બરાબર? 2px 2py અને 2pz એટલે આવી રીતે ગોઠવાયેલી છે આપણા, આવી રીતે ઊભી. એક x છે, એક y છે અને એક શું છે? z છે. આપણે એમ ધારી લઈએ કે આ જે z છે, આ z લીધી છે આપણે, ઝેડનું આપણે અક્ષીય મિશ્રણ કરાવડાવીએ તો y અને એક્સનું ફરજિયાત કેવું થશે? સાઈડ બાય સાઈડ મિશ્રણ થશે, બરાબર? એટલે આપણે ઝેડ ને એકને અક્ષીય મિશ્રણ દેખાડીએ તો બીજાના ઓટોમેટિકલી સાઈડ બાય સાઈડ જ મિશ્રણ થાય છે. એટલે બાકીના બે છે એ હંમેશા પાઈ બંધ જ બને, એક સિગ્મા બંધ બને, બાકીના બે છે એ પાઈ. જો અહીંયા પી અને પી કક્ષકોનું મિશ્રણ થશે, બરાબર? એટલે આપણે 2px અને 2pxનું મિશ્રણ કરીએ તો એમાંથી બે બને, બરાબર? 2px અને 2pxનું મિશ્રણ કરીએ તો એમાંથી બે બને, સિગ્મા 2px અને સિગ્મા સ્ટાર 2px. પણ એ સિગ્મા ના બને, પાઈ બને. કેમ પાઈ બને? તો કે કોઈ એકનું ઝેડ એકનું અક્ષીય થઈ જાય તો બીજાનું કેવું થવાનું છે? સાઈડ બાય સાઈડ. આપણે અક્ષીય કોનું કરીએ છીએ? ઝેડનું. એટલે આપણે અહીંથી શરૂઆત કરીએ. જો 2pz અને 2pzનું મિશ્રણ થાય તો એમાંથી બે આણવીય કક્ષકો બને, એક સિગ્મા 2pz અને બીજી કઈ બનશે? સિગ્મા સ્ટાર 2pz. 2px અને 2pxનું અથવા 2py અને 2pyનું મિશ્રણ થાય તો એના કારણે પાઈ બનશે, આ બેયના કારણે. એટલે એકના કારણે લખશું આપણે પાઈ 2px બરાબર પાઈ 2py, પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py. હજુ બરાબર સમજજો, કુલ કેટલી કક્ષકોનું મિશ્રણ થયું? 1 2 3 1 2 3 એટલે 3 અને 3 6 કક્ષકોનું મિશ્રણ થયું. તો નવી કેટલી બનશે? 6 બનશે. 6 માંથી 3 કેવી હશે? બંધકારક હશે. અને 3 કેવી હશે? બંધ પ્રતિકારક હશે. હવે જો નવી 6 બની, જો આ 2 અને આ 4, 6 બની, બરાબર? નવી કક્ષકો સિગ્મા 2pz સિગ્મા સ્ટાર 2pz. z અને zનું અક્ષીય મિશ્રણ થયું એટલે આનું એકનું અક્ષીય થયું એટલે બાકીના બેનું કેવું થવાનું? સાઈડ બાય સાઈડ. એટલે બાકીના બે કેવા બનશે? પાઈ બનશે. એટલે આપણે બીજી કક્ષકો લખીએ પાઈ 2px પાઈ 2py. હવે તમને એકનું અક્ષીય થયું એટલે સિગ્મા બંધ છે એ પ્રબળ હોય અને પાઈ બંધ છે એ નિર્બળ હોય. એટલે પાઈ બંધ નિર્બળ હોય એટલે એની ઉર્જા અને સિગ્મા બંધની ઉર્જામાં ફેર પડી જાય, બરાબર? એટલે આ સિગ્મા છે એ ઝેડવાળો છે એ અલગ પડી જાય આ બેથી. આની બેની ઉર્જા સરખી રહે છે એટલે એને આપણે બરાબર કરીને લખ્યા. અથવા અત્યારે ખાલી આમનામ લખી નાખીએ તોય ચાલે. આપણે ખાલી અત્યારે એવું સમજવાનું છે કે આ 3 કક્ષકો અને આ 3 કક્ષકો એકબીજામાં મિશ્ર થઈ એમાંથી કુલ 6 નવી કક્ષકો બને છે, જેની શક્તિ અને 6 નવી કક્ષકો બને છે, બરાબર છે? 3નું મિશ્રણ થાય અને 3નું મિશ્રણ થાય એટલે એમાંથી પાછી 6 નવી કક્ષકો બને છે, આણવીય કક્ષકો. હવે એમાંથી એક સિગ્મા 2pz અને એક સિગ્મા સ્ટાર 2pz, 2 અને 2 આ અને 2 આ. હવે અહીંયા સ્ટાર આવશે, સોરી. એટલે હવે તમે જો 1 2 અને 3 છે એ બંધ પ્રતિકારક બની અને 1 2 અને 3 છે એ કેવી બની? બંધકારક આણવીય કક્ષક બની, બરાબર? ખ્યાલ આવ્યો? આ બેનું મિશ્રણ થયું તો આ બે બની, આ બેનું મિશ્રણ થયું તો આ બે બની, આ 3 અને આ 3નું મિશ્રણ થાય એટલે કુલ 6 બને. 6 માંથી 3 કેવી બનવી જોઈએ? બંધકારક બનવી જોઈએ. 3 છે એ કેવી બનવી જોઈએ? બંધ પ્રતિકારક બનવી જોઈએ. પણ અહીંયા બધી સિગ્મા નથી બનતી. કેમ બધી સિગ્મા નથી બનતી? તો કે એક અક્ષીય મિશ્રણ થાય, બાકીના બેનું ફરજિયાત કેવું મિશ્રણ થાય? સાઈડ બાય સાઈડ. એટલે એક અક્ષીય થઈ ગયું આ કોઈ એકનું, અત્યારે ઝેડનું કર્યું છે, તમે વાયનું પણ અક્ષીય કરી શકો, એક્સનું પણ અક્ષીય કરી શકો. આપણે ઝેડનું અક્ષીય મિશ્રણ કર્યું તો બાકીની બેનું કેવું થવાનું? સાઈડ વાઇઝ સાઈડ મિશ્રણ. એટલે કે સિગ્મા 2pz અને સિગ્મા સ્ટાર 2pzનું અક્ષીય થઈ તો 2px 2py સ્ટાર 2py એનું બેનું છે એ સાઈડ બાય સાઈડ છે એ મિશ્રણ થશે, બરાબર? એટલે કુલ 1 2 3 4 અને 5 પરમાણુની પરમાણુવીય કક્ષકો. એવી રીતે અહીંયા પાછી 5 પરમાણુની પરમાણુવીય કક્ષકો એટલે 5 અને 5 કુલ 10 છે. 10 મિશ્ર થઈ 10 નવી બની, 2 4 6 8 અને 10. 10 માંથી 5 છે એ બંધકારક છે. 1 2 3 4 5 બંધકારક છે અને 5 છે એ બંધ પ્રતિકારક છે. 1 2 3 4 અને 5. 5 કેવી થઈ? બંધ પ્રતિકારક થઈ. હવે અહીંયા આ જે પરમાણુ કક્ષકો છે આપણે અહીંયા એની ઉર્જાનો ક્રમ આવી જ રીતે છે એ આપણે ખબર છે.
આ પરમાણુ કક્ષકોનો ઉર્જાનો ક્રમ પણ આપણે ખબર છે આવી જ રીતે છે, પણ આ જે આણ્વીય કક્ષકો છે એને ઉર્જાના ક્રમ બદલ થતા હોય છે, એના ઉર્જાના ક્રમ સમાન રહેતા નથી. કેવી રીતે સમાન નથી રહેતા? તો કે જો 14 ઇલેક્ટ્રોન હોય ને જ્યાં સુધી એની અંદર, તમને ખબર છે આમાં ઇલેક્ટ્રોન સમાય, આમાં એકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2 2 2 2 2. એવી જ રીતે આમાં પણ ઇલેક્ટ્રોન સમાશે. પરમાણુની પરમાણુ કક્ષકોમાં પરમાણુના ઇલેક્ટ્રોન પરમાણુની પરમાણુ કક્ષકોમાં ગોઠવાય, પરમાણુના ઇલેક્ટ્રોન પરમાણુની પરમાણુ કક્ષકોમાં ગોઠવાય, અણુના ઇલેક્ટ્રોન અણુની આણ્વીય કક્ષકોની અંદર ગોઠવાશે. તો આમાં 2 આમાં 2 આમાં 2 બધેની અંદર આમાં પણ બબે સમાઈ શકે. જો આ કુલ 5 કક્ષકો છે તો બધેની અંદર ઇલેક્ટ્રોન કેટલા સમાય? 5 દુ 10. આ 5 કક્ષકો છે તો બધેની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાય? 10. 10 આના અને 10 આના એટલે કુલ કેટલા થયા? 20. તો આ કુલ 10 કક્ષકોની અંદર બધેની અંદર બબે ઇલેક્ટ્રોન સમાશે. આનો શક્તિનો ક્રમ આવી રીતે છે, આનો શક્તિનો ક્રમ આવી રીતે છે, પણ આનો શક્તિનો ક્રમ સાવ ચોક્કસ હોતો નથી. 14 ઇલેક્ટ્રોન સુધી, જ્યાં સુધી 14 હોય અથવા 14થી ઓછા ઇલેક્ટ્રોન હોય, બરાબર, અને 14થી વધારે ઇલેક્ટ્રોન હોય તો શક્તિના ક્રમ છે એ બદલાઈ જાય. હવે આ જે બે વસ્તુ હું લખાવું છું એ તમારે પ્રોપર બરાબર યાદ રાખવી પડે. તમારે આ જે બે શક્તિના ક્રમ આપણે લખાવીએ છીએ, 14 ઇલેક્ટ્રોન અને 14થી વધારે ઇલેક્ટ્રોન, એ બે ક્રમ તમારે બરાબર યાદ રાખવા પડશે. એ બે ક્રમને આધારે જ આપણે આગળ છે એ વધારી શકશું, બરાબર. 14 ઇલેક્ટ્રોન અને 14થી વધારેના ઇલેક્ટ્રોન, એ બંને ક્રમ આપણે યાદ રહી જાય પછી જ આપણે આગળ વધારી શકશું, બરાબર. એક જ મિનિટ. આ બંને 14 અને 14થી વધારે ઇલેક્ટ્રોનવાળા જે છે એના બંનેના ક્રમ આપણને યાદ રહેશે તો જ આપણે આગળ વધારી શકશું. એટલે આનો આપણે ક્રમ બંનેના યાદ રાખવા પડે. 14 અથવા 14થી ઓછા માટે ક્રમ છે એ આવી રીતે રહેશે કે સૌથી પહેલાં સિગ્મા 1s આવશે, પછી સિગ્મા સ્ટાર 1s આવશે, પછી સિગ્મા 2s આવશે, પછી સિગ્મા સ્ટાર 2s આવશે, પછી આના પછી ડાયરેક્ટ phi 2px આવશે, બરાબર, phi 2py આવશે, બરાબર છે. આ બે ભેગી બેના ક્રમ, બેની ઉર્જા સમાન છે એટલે એના પછી સિગ્મા 2pz આવશે, પછી 5 સ્ટાર 2px આવશે, પછી 5 સ્ટાર 2py આવશે, એ બેની ઉર્જા સરખી આવશે, અને પછી છેલ્લે સિગ્મા સ્ટાર 2pz આવશે. એટલે 14થી ઓછા ઇલેક્ટ્રોન, 14 અથવા 14થી ઓછા ઇલેક્ટ્રોન હશે જ્યાં સુધી અણુની અંદર. દાખલા તરીકે તમને એ કેમ ખબર પડશે? તો કે જો નાઇટ્રોજન અણુ તો કુલ કેટલા ઇલેક્ટ્રોન? એક નાઇટ્રોજનની અંદર 7, બીજાની અંદર પણ 7, એટલે 7 અને 7 કેટલા થયા? 14. તો નાઇટ્રોજન માટે આ ક્રમ રહ્યો. ઓક્સિજન અણુ લખું તો એક ઓક્સિજનમાં કેટલા ઇલેક્ટ્રોન? 8. બીજા ઓક્સિજનની અંદર પણ કેટલા ઇલેક્ટ્રોન? 8. તો 8 અને 8 કેટલા? 16 થયા. તો એના માટે આ ક્રમ રહેશે, આ ક્રમ નહીં લઈએ. એટલે હવે આ ક્રમ છે આવી રીતે થશે: સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, બરાબર. હા, પછી અહીંયા જે આ છે એનો એકનો જ ક્રમ આડાવડો થશે, ખાલી કે પહેલાં સિગ્મા 2pz આવી જશે, પછી phi 2px રહેશે, પછી phi 2py રહેશે, આ બેની ઉર્જા સમાન છે એટલે, પછી 5 સ્ટાર 2px રહેશે, પછી 5 સ્ટાર 2py રહેશે, અને પછી સિગ્મા સ્ટાર 2pz થશે, બરાબર. એટલે જો આ બંનેના 14 કે 14થી ઓછા ઇલેક્ટ્રોન માટે ક્રમ આ છે, 14થી વધારે ઇલેક્ટ્રોન માટે ક્રમ છે આ છે. તો આ ક્રમ સરખો ને સરખો રહ્યો, 1s પછી 2s, 1s સ્ટાર 1s, 2s સ્ટાર 2s. ખાલી અહીંયા ફેર પડી ગયો. જો અહીંયા સિગ્મા 2pz પહેલાં આવી ગયું અને પછી 2px અને 2py છે. અહીંયા 2px 2py પહેલાં છે ને પછી 2pz. આ ક્રમ પાછો વળી હતો એમનો એમ જ રહ્યો, બરાબર. એટલે જ્યાં સુધી આપણને આ બે ક્રમ યાદ નહીં રહીએ, 14 ઇલેક્ટ્રોન માટેનો આ એક ક્રમ અને 14થી વધારે ઇલેક્ટ્રોન માટેનો આ એક ક્રમ, આ બંને ક્રમ આપણે જ્યાં સુધી બરાબર યાદ નહીં રહીએ ત્યાં સુધી આપણે, હવે આના પછીનો જે પ્રશ્ન છે એટલે કે આણ્વીય અણુઓની રચનાઓ જે છે આપણે બહુ સહેલી છે, 3 માર્કની અંદર પૂછાય જ છે એક રચના. મોસ્ટ IMP પ્રશ્ન થશે આપણો 3 માર્ક્સની અંદર, અણુઓની રચનાઓ, બરાબર. એ અણુઓની રચનાઓ આપણને યાદ નહીં રહીએ જો આપણને આ બે ક્રમ યાદ નહીં રહીએ તો. એટલે તમારા માટે આ બંને ક્રમ યાદ રાખવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ બંને ક્રમ 14 ઇલેક્ટ્રોન માટે અને 14 કે 14થી ઓછા, 14થી વધારે ઇલેક્ટ્રોન માટે, બે માટે ક્રમ ખાલી ફેરફાર આટલામાં જ થાય છે. જો અહીંયા આટલામાં જ, બીજે કોઈ જગ્યાએ ફેરફાર થતો નથી, આ બેમાં જ ફેરફાર થાય.
બાકી આગળવાળા જેમ હતા એમનેમ જ છે, આ ક્રમ પણ જેમ હતો એમનેમ જ છે, આ ને આ બે સરખો જ છે, આ બે સરખો છે, ખાલી અહીંયા ફેર શું પડી જાય છે, 2pz પહેલાં આવી જાય છે, 2px અને 2py છે એ પછી આવી જાય છે. આપણે શું સમજ્યા અત્યારે તો કે જેટલી પરમાણુ કક્ષકો છે એટલી જ બીજી પરમાણુ કક્ષકો લ્યો તો એ જે મિશ્ર થાય એમાંથી શું બને, આણ્વીય કક્ષકો બને છે. એટલે પરમાણુની પરમાણુય કક્ષકોના મિશ્રણથી અણુની આણ્વીય કક્ષકો કેવી રીતે બને એ આપણે સમજ્યા. હવે તમને એવો પ્રશ્ન થાય કે હજી અહીંથી આગળ કેમ મિશ્રણની જરૂરિયાત કરતા નથી, ઊભી કેમ નથી થતી, તો કે એટલા માટે કે જો અહીંયા સુધી 10 ઇલેક્ટ્રોન આવી જાય અને આમાં પણ કેટલા આવી જાય, 10 આવી જાય, 10 ઇલેક્ટ્રોન આવી જાય, 10 અને 10 કુલ 20 ઇલેક્ટ્રોન થાય. એટલે કે 20 ઇલેક્ટ્રોન થતા હોવાના લીધે આપણે એક પરમાણુ ક્રમાંક 1થી ચાલુ કરી અને પરમાણુ ક્રમાંક 10 એટલે કે નિયોન સુધી આપણે વ્યવસ્થિત રીતે અણુઓની ગોઠવણી સમજી શકીએ છીએ. એટલે માત્ર નિયોન સુધી સમજવા માટે જ આપણે આટલી કક્ષકોનું મિશ્રણ કરીએ છીએ, એનાથી વધારે કક્ષકોનું મિશ્રણ આપણે કરતા નથી. બાકી આ જે છે એનું મિશ્રણની જરૂરિયાત રહેતી નથી, એટલે આપણે અહીંયાથી આગળનો ક્રમ લખતા નથી. આપણે અભ્યાસક્રમમાં અહીં સુધીનું મિશ્રણ જ છે, અહીંથી આગળનું મિશ્રણ નથી થતું એવું નથી, થાય છે પણ આપણા અભ્યાસક્રમ પ્રમાણે છે નહીં. એટલે તમારે 2 IMP ક્રમ યાદ રાખવાના છે. એટલે આજનો આપણો પહેલો પ્રશ્ન થયો કે આણ્વીય કક્ષકોની શક્તિનો ક્રમ યાદ રાખો. આણ્વીય કક્ષકોની શક્તિનો ક્રમ યાદ રાખો, આ પહેલો પ્રશ્ન. આ બંને ક્રમ તમારે યાદ રાખવાના છે પ્રોપર. જ્યાં સુધી બંને ક્રમ તમને યાદ નહીં હોય ત્યાં સુધી આપણે આગળ વધારી શકશું નહીં. હવે આપણે આજે તમને કીધું છે કે 3 માર્કનો એક મોસ્ટ IMP પ્રશ્ન આપણે તૈયાર કરવાનો છે. એટલે એ પ્રશ્ન આપણે કેટલા અણુઓ આપણે તૈયાર કરવાના છે, તો કે આપણે હાઇડ્રોજનથી ચાલુ કરી અને નિયોન સુધીના, એટલે કે આપણે આવી રીતે H2 પછી હિલિયમ પછી બેરેલિયમ પછી બોરોન પછી કાર્બન એવી રીતે ત્યાંથી ચાલુ કરી અને નિયોન સુધીના કેટલાક અણુઓ માટે આપણે આરેખ જોવાના છે. શું જોવાનું છે? એટલે કે આપણે આણ્વીય કક્ષક વાદના આરેખ છે, આલેખ નથી, બરાબર છે. આ ચિત્ર જેવું છે એટલા માટે આલેખ નથી, આરેખ છે. તમે એને આલેખ પણ કહી શકો, પણ આપણે અહીંયા એને આરેખ તરીકે દેખાડીએ છીએ. આપણે એમાં સૌથી શરૂઆત પહેલી હાઇડ્રોજન અણુ માટે કરવાની છે કે H2 અણુ સૌથી પહેલો આરેખ. તમને જો આગળવાળા આ ક્રમ યાદ હશે, બરાબર, તો તમને આ આરેખ ખાલી ક્રમને આધારે જ 1 કે 2 સમજશો એટલે બાકીના બધા જ તમને આવડી જશે. બહુ એકદમ સહેલા છે, એકાદ 2 આપણે લખાવશું એટલે તમને ખ્યાલ આવી જશે. હાઇડ્રોજન અણુ, તો કે હાઇડ્રોજન પાસે હાઇડ્રોજન અણુ લખવાનો છે તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખી નાખવાની. કેટલી છે? હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 જ છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s1. પછી આવી રીતે 2 ઊભા લીટાઓ દોરવાના છે, બરાબર છે. આ બાજુનો જે ભાગ છે ત્યાં પરમાણ્વીય કક્ષકો આવશે, આ બાજુના ભાગની અંદર. આ બાજુનો જે ભાગ છે ત્યાં પણ પરમાણ્વીય કક્ષકો આવશે. એટલે આપણે અહીંયા હાઇડ્રોજનનું ઉદાહરણ લઈએ એટલે અહીંયા હાઇડ્રોજનની પરમાણ્વીય કક્ષકો થશે, અહીંયા પણ હાઇડ્રોજનની પરમાણ્વીય કક્ષકો થશે. અને આ જે વચ્ચેવાળો ભાગ છે ત્યાં આણ્વીય કક્ષકો આવશે, બરાબર. ત્યાં શું આવશે? આણ્વીય કક્ષકો. એટલે અહીંયા H2 અણુ માટેની આણ્વીય કક્ષકો આપણે લખવાની થશે. હવે આપણે અહીંયા કક્ષકોને દોરવાની છે, બરાબર. તો પરમાણુની અંદર એક હાઇડ્રોજન પરમાણુ છે, એમાં એક પરમાણુય કક્ષક હોય, એને આપણે ગોળ તરીકે દોરીએ, જેને આપણે નામ આપશું 1s. એવી જ રીતે બીજો હાઇડ્રોજન પરમાણુ છે, એની પણ આપણી પરમાણુ કક્ષક એક જ છે બેયમાં, એક છે એટલે એક જ દોરી. 2 હોત તો 2 દોરત, 3 હોત તો 3 દોરત. જેટલી પરમાણુની અંદર પરમાણુ કક્ષક હોય એટલી આપણે દોરવાની. હવે એક આ પરમાણુ કક્ષક અને એક આ પરમાણુ કક્ષક બેનું શું થાય? મિશ્રણ થાય. એટલે એમાંથી 2 નવી આણ્વીય કક્ષકો બને. એક બંધકારક આણ્વીય કક્ષક બને અને એક બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક બને. બંધકારકની ઉર્જા છે એ ઓછી હોય, કોના કરતાં? બંધ પ્રતિકારક કરતાં. હવે અહીંથી જેમ તમે ઉપર જશો ને એમ ઉર્જા વધશે. એટલે એનો મતલબ એવો થયો કે નીચે હોય એની ઉર્જા ઓછી હોય, ઉપર હોય એની ઉર્જા વધારે હોય. એટલે આપણે અહીંયા એક બંધકારક આણ્વીય કક્ષક બનશે, જેને આપણે નામ આપીએ છીએ σ1s. અને બીજી શું બને છે? બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક બને છે, એટલે એને આપણે નામ આપશું σ*1s. જો એક હાઇડ્રોજનની પરમાણુની બીજા હાઇડ્રોજનની પરમાણુની પરમાણુ કક્ષકો મિશ્ર થાય એટલે એમાંથી 2 આણ્વીય કક્ષકો બેની અણુની. એક એમાંથી σ1s બને ને એક શું બને? σ*1s. હમણાં આપણે જે આ ક્રમ લખ્યો છે
કક્ષકો જે મિશ્ર થઈ છે એ આપણે લખી હતી એવી જ રીતે હવે સિગ્મા 1s ની શક્તિ ઓછી હોય એટલે એને નીચે દેખાડવાનું. આ જે આમ ઉપર જેમ તમે ચડો છો એમ શક્તિ છે એ વધતી જાય છે. એનો મતલબ એવો થાય સૌથી ઓછી શક્તિ સિગ્મા 1s ની હોય, એનાથી વધારે શક્તિ કોની હોય 1s ની હોય, ને એનાથી વધારે ઉર્જા કોની હોય સિગ્મા સ્ટાર 1s ની હોય. એટલે આપણે આવી રીતે આમ ઉર્જા વધતી જાય છે એમ સમજીએ છીએ. આને આપણે આવી રીતે દોરી નાખવાનું છે, બરાબર. આ આપણો આરેખ દોરાણો. હવે આરેખની અંદર આપણે ઇલેક્ટ્રોન ભરવાના છે. હવે હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે 1, એટલે અહીંયા 1 ઇલેક્ટ્રોન દોરવાનો, અને આ બાજુ હાઇડ્રોજન પાસે પણ કેટલા ઇલેક્ટ્રોન છે 1 ઇલેક્ટ્રોન. હવે જેમ પરમાણુ કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન છે એ આઉબાઉ પૌલી અને હુંડના નિયમને આધારે ભરાય છે, એમ અણુની આણ્વીય કક્ષકની અંદર પણ ઇલેક્ટ્રોન છે એ આઉબાઉ પૌલી અને હુંડના નિયમને આધારે ભરાય છે. તમને ખબર છે કે આઉબાઉનો નિયમ એવું કહે છે કે સૌથી પહેલાં કેમાં ઇલેક્ટ્રોન ભરાય, તો કે જેની અંદર જેની ઉર્જા ઓછી હોય એમાં. તો પહેલાં 1s ભરાય, પછી 2s ભરાય, પછી 2p ભરાય, એવી રીતે. તો આમાં પણ સૌથી પહેલાં આપણે ઉર્જાનો જે ક્રમ લખ્યો છે એમાં સૌથી જેમાં ઓછી ઉર્જા હશે એમાં પહેલાં ભરાશે, પછી વધુ ઉર્જામાં, પછી એનાથી વધુ, પછી એનાથી વધુ. એટલે સૌથી પહેલાં ઇલેક્ટ્રોન છે એ આમાં ભરાશે. એટલે 1 ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા આવશે, 1 ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા આવશે. હવે અહીંયા 1 ઇલેક્ટ્રોન નથી ને અહીંયા પણ 1 ઇલેક્ટ્રોન નથી, એટલે આ કક્ષક કેવી રહી ખાલી રહી. એટલે આ હાઇડ્રોજન પરમાણુનો આરેખ થઈ ગયો આણ્વીય કક્ષકવાદને આધારે. આપણે પહેલાં એની બે બાજુ એની પરમાણુ કક્ષકો દોરવાની, વચ્ચે છે એની શું લખવાનું આણ્વીય કક્ષકો. અહીંયા હાઇડ્રોજનની પરમાણુ કક્ષકો, આ પણ હાઇડ્રોજનની પરમાણુ કક્ષકો, અને આ જે છે એ H2 ને આણ્વીય કક્ષકો, બરાબર છે. હવે આ જે આરેખ છે એના આધારે આપણે 3 બાબતો લખવાની છે. એક બંધ ક્રમાંક, બીજું ચુંબકીય ગુણધર્મ, ત્રીજું ઇલેક્ટ્રોન રચના, અણુની ઇલેક્ટ્રોન રચના. 3 બાબતો આપણે આ ચિતારને આધારે લખવાની છે. હવે બંધ ક્રમાંક, તો બંધ ક્રમાંક માટે એક સૂત્ર જ છે આપણી પાસે, 1/2 NB માઇનસ NA. હવે NB એટલે બોન્ડિંગ બંધકારક કક્ષકોની અંદર રહેલા ઇલેક્ટ્રોન, અને NA એટલે અબંધકારક. આપણે અણુ માટે બંધ ક્રમાંક લખીએ છીએ, એટલે હવે અણુની અંદર જોવાનું. તો બંધકારકમાં કેટલા ઇલેક્ટ્રોન છે 2, અબંધકારકમાં કેટલા ઇલેક્ટ્રોન છે 0, બરાબર. તો સૂત્રને આધારે 1/2 2 ઓછા 0, 2 ઓછા 0 એટલે 2, 2 ભાગ્યા 2 એટલે 2, એટલે એનો મતલબ 1. એટલે એનો મતલબ એવો થયો હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે એક બંધ બનેલો છે. આ બંધ ક્રમાંક. ચુંબકીય ગુણધર્મ, તો કે આમાં જોવાનું આમાં ક્યાંય ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. અયુગ્મિત એટલે ખબર પડે ને, જેમાં 1 ઇલેક્ટ્રોન હોય એને અયુગ્મિત કહેવાય, ને 2 ઇલેક્ટ્રોન હોય એને યુગ્મિત કહેવાય. ક્યાંય અયુગ્મિત છે આમાં નથી જોવાનું, પરમાણુ કક્ષકોમાં અણુમાં જોવાનું છે, નથી અયુગ્મિત ઇલેક્ટ્રોન. એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, બરાબર, તો આપણે એને અણુચુંબકીય કહેશું, ન હોય તો એને આપણે પ્રતિચુંબકીય કહેશું. એટલે આ થશે પ્રતિચુંબકીય. એટલે હાઇડ્રોજનનો અણુ H2 અણુ કેવો છે પ્રતિચુંબકીય છે. આ બીજું થયું. અને ત્રીજી H2 અણુની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો શું લખી શકાય સિગ્મા 1s2. સિગ્મા સ્ટાર 1sમાં તો ઇલેક્ટ્રોન નથી એટલે એ લખવાની જરૂર નથી. એટલે જો હાઇડ્રોજનની પરમાણુ ઇલેક્ટ્રોન રચના શું હતી 1s1, બીજા હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના પણ શું હતી 1s1. તો H2 અણુની ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ સિગ્મા 1s2. આ H2 અણુની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. એટલે આજે આપણે આ પહેલો આરેખ દોર્યો એક. આપણે આવી રીતે 1 થી 10 સુધીના બધા જ પરમાણુઓના આરેખ આપણે દોરવાના છે, પણ એ આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શીખીશું. અત્યારે એક વખત ફરીથી આને આપણે રિપીટ કરી લઈએ કે H2 અણુ માટે આપણે આરેખ દોરવું હોય તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખવાની, પછી આવી રીતે બે ઊભા લોટે દોરી, એક બાજુ પરમાણુની પરમાણુ કક્ષકો, બીજી બાજુ પણ પરમાણુની પરમાણુ કક્ષકો, વચ્ચે અણુની આણ્વીય કક્ષકો લખવાની. અહીંયા પરમાણુ કક્ષકો આપણે જેટલી હોય એટલી દોરવાની છે. અહીંયા ખાલી 1s છે તો 1s જ દોરી, અહીંયા પણ 1s છે તો 1s દોરી. હવે બે પરમાણુ કક્ષકો મિશ્ર થાય તો બે અણુ કક્ષકો બને, એક બંધકારક બને ને એક બંધ પ્રતિકારક. બંધકારકની ઉર્જા છે એ કેવી હોય ઓછી હોય એટલે એ પહેલાં લખવાની, પછી ઉર્જા કોની વધારે હોય બંધ પ્રતિકારકની એટલે એ પછી લખવાની. પછી ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોન ભરી દેવાના પરમાણુ કક્ષકોમાં, ને પછી અણુની આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન ગોઠવી દેવાના. બરાબર, આરેખ દોરાઈ જાય પછી એના આધારે 3 વસ્તુ લખવાની છે. બંધ ક્રમાંક લખવાનો છે, ચુંબકીય ગુણધર્મ લખવાનો છે, અણુ અને અણુની ઇલેક્ટ્રોન રચના. બંધ ક્રમાંક માટે સૂત્ર છે બંધ ક્રમાંક બરાબર 1/2 NB માઇનસ NA. NB એટલે બોન્ડિંગ અને NA એટલે એન્ટી બોન્ડિંગ, એટલે કે બંધકારક અને બંધ પ્રતિકારક. બંધકારકની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે 2, બંધ પ્રતિકારકમાં કેટલા ઇલેક્ટ્રોન છે 0.
તો 2 ઓછા 0 1/2, 2 ઓછા 0 એટલે 2 ભાગ્યા 2 એટલે 1, એટલે એનો મતલબ એવો થયો કે હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે એક બંધ બને છે. ચુંબકીય ગુણધર્મ, જો આમાં ક્યાંય અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય તો પ્રતિચુંબકીય, નથી એટલે પ્રતિચુંબકીય. અણુની ઇલેક્ટ્રોન રચના, તો કે જો અહીંયા 2 ઇલેક્ટ્રોન ભરાણા છે એટલે આપણે એની ઇલેક્ટ્રોન રચના શું થશે? σ1s2 થશે. ઓકે, એટલે આજે આપણે બીજો પ્રશ્ન થઈ ગયો આપણો આજનો, H2 અણુનો આણવીય ચિતાર. અને ચિતાર કયો તમે કે આરેખ કયો, જે કયો એ. એટલે આજના આપણા 2 પ્રશ્નો તૈયાર થયા. એક આણવીય કક્ષકોની શક્તિનો ક્રમ આપણે યાદ રાખવાનો છે. 2 ક્રમ તમને લખાવ્યા હતા, 14 થી ઓછા ઇલેક્ટ્રોન માટે અને 14 થી વધારે ઇલેક્ટ્રોન માટે. અને બીજું આપણે જોયું હતું H2 અણુનો આણવીય ચિતાર આપણે જોયો છે. એટલે આ 2 વસ્તુઓ આજના તમારે યાદ રાખવાની છે. બાકીના અણુઓના ક્રમ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અહીંથી જોશું. બરાબર, થેન્ક યુ.